નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે તીખા ગાંઠિયાની રેસીપી બનાવવાની છે। 500 ગ્રામ લોટ જોખીને બધું મટીરિયલ, પાણી, સોડા, નમક બધું મટીરિયલ જોખીને આપણે બતાવશું કેવી રીતે લોટ બાંધવો, ગાંઠિયા કેવી રીતે બનાવવા। તો આવી રીતે તમે ગાંઠિયા બનાવી શકશો જો એકદમ ક્રિસ્પી કુરકુરે। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે તીખા ગાંઠિયાની કોમેન્ટ હતી, તીખા ગાંઠિયા કેવી રીતે બનાવવા, કયું કાશ્મીરી મરચું નાખવું અને એનાથી મસ્ત લાલ કલર આવશે, તીખાશ આવશે। તો આપણે 500 ગ્રામ લોટના તીખા ગાંઠિયા બનાવીએ છીએ અને હું તીખા ગાંઠિયા જારાથી બનાવીશ। આ જારો મેં અમદાવાદ નરોડા ઓઢવ વિસ્તારમાંથી 160 રૂપિયાનો લીધો હતો। તમે આ કોઈ તમારી પાસે હંસા મશીન હોય એનાથી બનાવી શકો તીખા ગાંઠિયા। હું આનાથી બનાવીશ। તો આપણે 500 ગ્રામ ગાંઠિયાનો લોટ બાંધી લઈએ। તો આપણે તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે 500 ગ્રામ બેસન લેવું। કોઈ પણ સારી કંપનીનો લેવાનો। આસોપાલવ કંપનીનો વાપરું છું હું ગાંઠિયા ભજીયા માટે। આનાથી મસ્ત બને છે। તમે ડોલર છે, વર્લ્ડ કપ છે, ગાયસાપ છે, 500 ગ્રામ આપણે બેસન લીધું છે। આપણે કોઈ પણ ગાંઠિયા બનાવીએ તો કિલે 20 ગ્રામ નમક નાખવાનું, 20 ગ્રામથી વધુ ના જોઈએ। તો આપણે 500 ગ્રામ લોટ છે તો આમાં આપણે 9 ગ્રામ જેવું નમક નાખીએ છીએ। 10 ગ્રામ નમક નાખીએ છીએ। આમાં ગાંઠિયાના સોડા નાખીએ છીએ, 4 ગ્રામ જેવા ગાંઠિયાના સોડા નાખીએ। 4 ગ્રામ ગાંઠિયાના સોડા નાખીએ। અજમા નાખીએ, અજમાથી ફ્લેવર સરસ આવશે। આ હિંગ છે, હિંગ નાખવાની, કોઈ પણ જાતની કંપનીની 2-4 ગ્રામ હિંગ નાખી દેવાની। તીખા ગાંઠિયામાં આપણે આ રામદેવનું કાશ્મીરી મરચું વાપરશું, આનાથી મસ્ત કલર આવશે। આપણે કોઈ કંપનીની એડવર્ટાઇઝ નહીં કરતા, પણ આ કાશ્મીરી મરચું હોય ને એકદમ લાલ ગાંઠિયા કરી નાખશે। આમાં આપણે કોઈ ફ્રૂટ કલર નાખવાનો નથી, ખાલી રામદેવ મરચાથી જ આપણે ગાંઠિયાનો લાલ કલર કરશું અને આનાથી તીખાશ પણ આવી જાય। તો આપણે 20 ગ્રામ જેવું રામદેવનું મરચું નાખ્યું છે। મૂણ માટે તેલ નાખી દઈએ। તો આપણે 50 ગ્રામ તેલ નાખશું, વધારે તેલ નહીં નાખવાનું। આમાં ખાસ પાણીનું ધ્યાન રાખવાનું, પાણી વધવું ના જોઈએ। કિલે 300-350 ગ્રામ નાખવાનું। તો આપણે 500 ગ્રામ છે 160 ગ્રામ પાણી નાખી દઈએ। એકસો 75 ગ્રામ પાણી નાખ્યું, આનાથી વધુ ના જોઈએ। તો હવે તીખા ગાંઠિયાનો લોટ બાંધી દેવું। આવી રીતે એક સાઈડથી એક હાથે આ વાસણ પકડવાનું અને આવી રીતે લોટ બાંધી દેવાનો। આપણે એમાં પાણી ને તેલ ને બધું મસાલો જોખીને નાખ્યો એટલે બધું કમ્પ્લીટ બનશે। અને આ કાશ્મીરી મરચું રામદેવનું નાખ્યું એટલે કલર પણ સરસ આવશે। આવી રીતે લોટ બંધાવવા માંડે એટલે મૂછડી નાખવાનું। ઉપરથી આપણે 1 ચમચ તેલ નાખી દેવું એટલે બધો લોટ બરાબર મિક્સ થઈ જાય। આવી રીતે એક તવીથાથી લોટ ઉછળી નાખવાનો। આ વાસણમાં છોટો હોય ને આવી રીતે ઉછળી નાખશું।
તો મિત્રો જો આપણો ગાંઠિયાનો લોટ સરસ બંધાઈ ગયો છે. ગાંઠિયાના લોટનો કલર પણ સરસ આવ્યો છે. તો આપણે હવે તીખા ગાંઠિયાને બનાવી નાખીએ. એટલો લોટ લેવાનો છે. ગાંઠિયા બનાવવા ત્યારે થોડું પાણી નાખે ને થોડો લોટ ઢીલો આવી રીતે બનાવી. જો તમે આ તીખા ગાંઠિયા કે કોઈ પણ જાતના ગાંઠિયા આવા ઝારાથી પહેલી વાર બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું. બકડિયું પકડવાનું, બકડિયું ઉથવું ન પડે, તેલ ઢોરાય નહીં, ધગો નહીં, દાજો નહીં, એનું ખાસ ધ્યાન રાખીને તીખા ગાંઠિયા બનાવવાના. તો મને પ્રેક્ટિસ છે એટલે હું આ ગાંઠિયા આવી રીતે બનાવું છું. તેલનું ટેમ્પરેચર એટલું હોવું જોઈએ, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. તમે નાનું મશીન હોય સંસાથી પણ બનાવી શકો આ ગાંઠિયા. ને આ ઝારાથી આપણે બનાવવાના છે. ઝારામાં પહેલાં આપણે પાણીવાળો હાથ મારી દઈએ એટલે ગાંઠિયા આવી રીતે. ગાંઠિયા તળવા માટે કડાઈમાં 3 કિલા જેવું તેલ પૂર્યું છે મેં. ગાંઠિયા પાડવાનો ઝારો તેલથી 1-1.5 ઇંચ ઊંચો હોવો જોઈએ. ગાંઠિયા નીકળે એટલે તરત તેલમાં જવા જોઈએ. જો આ ઝારાથી બનાવો તો આવી રીતે લોટ ગાંઠિયા પૂર્યા પછી લોટ આવી રીતે ઉછળી નાખવાનો તવી પર. અને આ ગાંઠિયા પાકતા બહુ વાર નહીં લાગે, 1-1.5 મિનિટમાં પાકી જાય. એક સાઈડ ગાંઠિયા પાકી ગયા છે, બીજી સાઈડ આપણે 35-40 સેકન્ડ પકાવી દઈએ એટલે પાકી જાય. તેલ મીડિયમ રાખવાનું, બહુ વધારે ગાંઠિયા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણા 1.5 મિનિટમાં 2 મિનિટમાં ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. આપણે ગાંઠિયા કાઢી લઈએ. તો જો દેખાવમાં પણ સરસ બને છે. આવી રીતે આપણે તીખા ગાંઠિયા બનાવીએ છીએ. હજી એક ઘાણ ગાંઠિયાનો બનશે, એ ઘાણ પૂરીને હું તમને બતાવું. પછી આપણે વજનમાં કેટલા થાય ગાંઠિયા એ પણ હું તમને બતાવીશ. તો આવી રીતે બીજો ઘાણ પણ પૂરી દઉં છું. ગાંઠિયા પૂરતા હોય તે ખાસ ધ્યાન રાખવાનું અને આપણી સેફટી રાખીને કામ કરવાનું. તેલ પડે નહીં, બકડિયું ઉથવું ન પડી જાય, તેલ ઢોરાય નહીં, આપણે દાજીએ નહીં, એનું ધ્યાન રાખીને કામ કરવાનું. બેલેન્સ રાખવું પડે આમાં, એક સરખું વજન રાખીને કામ કરવાનું. એ ત્રાહું બકડિયું થતું હોય તો ધ્યાન રાખવાનું. તો આવી રીતે કમ્પ્લેટ આપણે તીખા ગાંઠિયા બનાવ્યા છે. અને ફૂલ વધારે લાલ કરવા હોય તો તમે કેસર, રેડ કેસર ફ્રૂટ કલર આવે, ફ્રૂટ કલર નાખી શકો. પણ આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે, એનાથી પણ લાલ થઈ ગયા છે કલર અને તીખાશ પણ આવી ગઈ છે. તો આવી રીતે તમે ગાંઠિયા તીખા બનાવી શકો. અને ગાંઠિયાનો ધંધો કરતા હોય તો એમાં ફરસાણ બનવું એડ કરી શકો. અને કોઈ મશીન છે હંસાથી પણ તમે વધારે પ્રોડક્શનમાં કામ કરી શકો. જો ઘેરે 500 ગ્રામ કિલો બનાવવો હોય તો આવી રીતે પણ બનાવી શકો. તો હવે આપણે ગાંઠિયાનું આ ઘાણ કાઢી અને કેટલું વજન થાય હું તમને બતાવું. તો આપણે 500 ગ્રામ લોટમાંથી કેટલા ગાંઠિયા બન્યા તીખા એ બતાવું. આ જીરો છે, 200 ગ્રામનું વાસણ છે. તો 800 ગ્રામ જેવા ગાંઠિયા બન્યા છે અને એકદમ મસ્ત ગાંઠિયા બન્યા છે. જો કલર પણ એકદમ લાલ છે, તીખા છે અને આમ ભૂકો ભૂકો થઈ જાય છે. શુદ્ધ સિંગ તેલમાં આપણે ઘરે બનાવ્યા છે. આવી રીતે બનાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.